સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 13 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 13 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસની એ દર વર્ષે 11 જૂને મનાવવામાં આવે છે. બરાબર, 11 જૂને ઇન્ટરનેશનલ ડે ઓફ પ્લે. બરાબર, ફર્સ્ટ ક્યારે મનાવવામાં આવ્યો? 11 જૂન 2024ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા. બરાબર, સ્ટાર્ટિંગ છે મિત્રો 2024. થીમ ખાસ યાદ રાખજો, 2024 માટેની થીમ શું છે? 2025 માટેની થીમ પ્લે લર્નિંગ રિક્લેમ્બિંગ ચાઇલ્ડહુડ થ્રુ પ્લે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ. 11 જૂને આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, 10 જૂને રાષ્ટ્રીય જડીબુટ્ટી અને મસાલા દિવસ, 9 જૂને વિશ્વ પ્રત્યાયન દિવસ, 8 જૂને વિશ્વ મહાસાગર દિવસ, 7 જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 6 જૂને વિશ્વ કીટ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં થાઇલેન્ડનો રાષ્ટ્રીય પક્ષી સિયામી ફાયરબેક પ્રથમ વખત કયા ભારતીય રાજ્યમાં જોવા મળ્યો છે? તો થાઇલેન્ડનો પ્રશ્ન અહીંયા બે થઈ ગયા મિત્રો. એક તો છે થાઇલેન્ડનો રાષ્ટ્રીય પક્ષી કયો છે? તો રાઈટ આન્સર છે એમાં સિયામી ફાયરબેક. બરાબર, એ પ્રથમ વખત ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં જોવા મળ્યું છે. ઉત્તરાખંડમાં ક્યાં જોવા મળ્યું? તો રાણીખેત ઉત્તરાખંડમાં જોવા મળ્યું છે. એનું વૈજ્ઞાનિક નામ છે મિત્રો લોફારા ડીઆરટી. બરાબર, લોફુરા ડીઆરડી એનું વૈજ્ઞાનિક નામ છે. મિત્રો ફોટો જુઓ તમે એનો, આ છે એનો ફોટો. બરાબર, વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર્સ કેવું લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બરાબર, તો આ છે મિત્રો લોફુરા. બરાબર, તો યુકેના સીએમ, યુકે એટલે ઉત્તરાખંડના સીએમ છે હાલમાં પુષ્કર સિંહ ધામી. ઉત્તરાખંડના રાજ્યપાલ છે મિત્રો ગુરમીત સિંહ, અને ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. બરાબર, દેહરાદૂન. કોણે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશના રૂપમાં શપથ લીધી છે? ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશના રૂપમાં હાલમાં કોણે શપથ લીધી? પ્રશ્ન એમ છે. તો શું છે રાઈટ આન્સરમાં મિત્રો? NS સંજય ગોડા. બરાબર, NS સંજય ગોડા જે છે એમણે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશના રૂપમાં હાલમાં શપથ લીધી છે. ન્યાયમૂર્તિ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગોડા એમનું પૂરું નામ છે. હાલમાં IIT ગાંધીનગરના સંશોધકોએ કયા જિલ્લામાં 5000 વર્ષ પહેલાંના માનવ વસવાટના પુરાવા શોધ્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં કચ્છમાં. ગુજરાતના કચ્છમાં આ પુરાવા ધોળાવીરા નજીક મળી આવ્યા. બરાબર, ધોળાવીરા નજીક ગુજરાતમાં મળી આવ્યા છે 5000 વર્ષ જૂના હડપ્પા સભ્યતાના. વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટી બરાબર સાથે હેલ્પર જુનિયર ક્લર્ક એક્ઝામ ઘણી બધી આવી છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL ટોપિક વાઇઝ ફ્રેન્ડ તમને 40+ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. માત્ર 200 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. કોઈને ડેમો કોપી જોઈતી હોય, ગઈ તમામ પરીક્ષામાં પૂછેલા સબૂત જોઈતા હોય તો પણ તમે આ નંબર પર મને કોન્ટેક્ટ કરી શકો છો. હાલમાં કોણ નેવા પ્લેટફોર્મ અપનાવવાવાળો દેશનો 29મો વિદ્યાન મંડળ બન્યો છે? નેવા પ્લેટફોર્મ અપનાવવાવાળો, તો રાઈટ આન્સર છે મિત્રો પુડુચેરી. હવે નેવા છે શું? તો નેવાનું પૂરું નામ છે નેશનલ ઈ વિધાન એપ્લિકેશન. બરાબર, એક તો આ વાત થઈ ગઈ મિત્રો, નેશનલ ઈ વિધાન એપ્લિકેશન નેવાનું પૂરું નામ છે. એનું ઉદ્દેશ્ય ભારતની તમામ ધારાસભા અને સંસદને પેપરલેસ બનાવવા માટે. શરૂઆત થઈ તે વર્ષ 2018માં. પ્રથમ રાજ્ય નાગાલેન્ડ વિધાનસભા હતું જેણે નેવાનું પ્રથમ અમલ કર્યું હતું. એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછી લેવામાં આવ્યું છે. હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ક્યાં આંતરરાષ્ટ્રીય આઈડિયા સંમેલનને સંબોધિત કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો સ્ટોકહોમ ખાતે. આપણા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર છે જ્ઞાનેશ કુમાર, એમણે આંતરરાષ્ટ્રીય આઈડિયા સંમેલનને સંબોધિત કર્યું છે. ક્યાં? સ્ટોકહોમ ખાતે. આઈડિયાનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ અસિસ્ટન્સ. હાલમાં સિપ્લા હેલ્થે કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? તો સિપ્લા હેલ્થના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે મિત્રો નીના ગુપ્તા. 1980ના દશકની એક અભિનેત્રી છે નીના ગુપ્તા. બરાબર, એમને ઉપભોક્તા સ્વાસ્થ્ય સેવામાં અગ્રણી કંપની છે સિપ્લા હેલ્થે પોતાના નવીનતમ અભિયાન સિપ્લા ડાઇન આપકા ફાસ્ટ એડ એક્સપર્ટ, બરાબર, એના માટે નીના ગુપ્તાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. તો ડેટોલે મહેન્દ્રસિંહ ધોનીને બનાવ્યા. TCL ઇન્ડિયાએ રોહિત શર્માને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ભારતીય ક્રિકેટર શુભમન ગિલ
ઓકલેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. ઓડી ઇન્ડિયાએ નીરજ ચોપડાને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ભારતીય ક્રિકેટર શુભમન ગિલ ઓકલેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે, બંને બન્યા, બરાબર. તમન્ના ભાટિયા કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. કૃતિ સેનન ડ્રીમ ટેકનોલોજીની પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બની. હાલમાં ભારતનો પ્રથમ અંડર વોટર મ્યુઝિયમ અને આર્ટિફિશિયલ કોરલ રીફ કયા રાજ્યમાં લોન્ચ કરાયો છે? તો રાઈટ આન્સર છે મહારાષ્ટ્રની અંદર. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં વેંગુર્લા નજદીક, બરાબર, સિંધુદુર્ગ જિલ્લામાં વેંગુર્લા નજદીક નિવત્તી રોક્સ ક્ષેત્રમાં આ વિકસિત કરવામાં આવ્યું. તો મહારાષ્ટ્રના સીએમ છે મિત્રો હાલમાં દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન, કેપિટલ છે મિત્રો મુંબઈ, બરાબર. હાલમાં G7 મિટિંગનું આયોજન 15 થી 17 જૂન દરમિયાન કેનેડામાં કયા શહેરમાં કરવામાં આવ્યું? તો કનાસ્કીસ, આલ્બર્ટા. હવે G7માં ભાગ લીધો છે નરેન્દ્ર મોદીએ. G7 2025નું આયોજન થયું છે ક્યાં? કેનેડામાં. G7ના સભ્ય દેશો છે મિત્રો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, UK, યુનાઇટેડ સ્ટેટ્સ પ્લસ યુરોપિયન યુનિયન. હાલમાં કયો શહેર આધિકારિક રૂપથી ભારતની દીપડા રાજધાની બની છે? એટલે કે તેંદુઆ પાટનગર, બરાબર. લિયોપાર્ડ કેપિટલ તેંદુઆ પાટનગર અથવા દીપડા રાજધાની બેંગલુરુ, કર્ણાટકનું પાટનગર. હાલમાં ફ્રેડરિક ફોર્સિથનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે, તેઓ કોણ હતા? તો ફ્રેડરિક ફોર્સિથ, બરાબર, 86 વર્ષની ઉંમરમાં એમનું નિધન થયું છે મિત્રો. એ કોણ હતા? તો એક ઉપન્યાસકાર હતા. એમના મિત્રો ફેમસ ઉપન્યાસ છે આ બધા. આ એમના ફેમસ ઉપન્યાસ છે, આ તમારે યાદ રાખવાના, એક્ઝામમાં પૂછી શકાય છે. આ છે મિત્રો ફ્રેડરિક. નેશાલમાં ચર્ચામાં રહેલ ફુએગો જ્વાળામુખી કયા દેશમાં સ્થિત છે? તો એ છે ગ્વાટેમાલ. ગ્વાટેમાલમાં આવેલું છે, બરાબર, ખૂબ જ વધારે ચર્ચામાં છે. નેશાલમાં કોણે PSA મહિલા ચેલેન્જર પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ જીત્યો છે? તો PSA મહિલા ચેલેન્જર પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ મિત્રો એ કોણે જીત્યો? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે આમાં અનાહત સિંહ, બરાબર. અનાહત સિંહ ભારતની 17 વર્ષની આંતરરાષ્ટ્રીય સ્ક્વેશ ખેલાડી છે. તો હાલમાં ઓપલ સુચેતાએ મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીત્યો. સેરેના વિલિયમ્સ 2025 માટે પ્રિન્સેસ ઓફ ઓસ્ટ્રેલિયસ સ્પોર્ટ્સ એવોર્ડથી સન્માનિત કરાયા. કુમાર મંગલમ બિરલા USISPF ગ્લોબલ લીડરશિપ એવોર્ડ 2025થી સન્માનિત કરાયા. ભારતીય લેખકા બાનુ મુસ્તાક આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો. ગુલજાર અને રામભદ્રાચાર્યને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ છે મિત્રો અનાહત સિંહ, સ્ક્વેશ ખેલાડી. હાલમાં કયા રાજ્યમાં પંડ્યા વંશથી સંબંધિત 800 વર્ષ જૂનો શિવ મંદિર મળી આવ્યો છે? પાંડ્યા વંશ, બરાબર, પાંડ્યા વંશથી સંબંધિત 800 વર્ષ જૂનો શિવ મંદિર તમિલનાડુ રાજ્યમાં મળી આવ્યો છે. તમિલનાડુના મેલુર તાલુકાના ઉદ્દમપટ્ટી ગામમાં પાંડ્યા રાજવંશનો 800 વર્ષ જૂનો શિવ મંદિર મળી આવ્યો, બરાબર. તો તમિલનાડુ મિત્રો આની અંદર રાઈટ આન્સર થશે. હાલમાં બિલ એન્ટકિસનનું 74 વર્ષની ઉંમરે નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો સોફ્ટવેર ડેવલપર હતા બિલ એન્ટકિસન. હાલમાં પ્રિયંકા ગોસ્વામીએ ઓસ્ટ્રિયાઈ રેસ વોકિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો એમણે ગોલ્ડ મેડલ જીત્યો. પ્રિયંકાએ 10 કિલોમીટર દોડ જે છે એ 47 મિનિટ 54 સેકન્ડના સમય સાથે પૂરી કરી હતી. હાલમાં કોણ માલદીવની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની છે? તો માલદીવની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ માલદીવને પોતાનો નવો ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. માલદીવ માર્કેટિંગ એન્ડ પબ્લિક રિલેશન્સ કોર્પોરેશને બોલિવૂડ સુપરસ્ટાર કેટરીના કૈફને સની સાઇડ ઓફ લાઈફ માટે પોતાના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. તો મિત્રો ઉમ્મીદ કરું તમને વિડીયો ગમ્યો હશે. એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં તમને ટેસ્ટ સિરીઝ મળશે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.